નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું હેતવી આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે ખાસ વાત કરી રહ્યા છે ડેરી ઉદ્યોગોને લઈને. ગુજરાતે જ વિકાસ કર્યો છે. વડાપ્રધાન શ્રી પણ અત્યારે તમામ પશુપાલકોને સંબોધ્યા અને બનાસ ડેરીથી લઈને ગુજરાતમાં જે શ્વેત ક્રાંતિ આવી છે તમામ મુદ્દે તેઓએ વિસ્તારથી વાત કરી. પશુપાલકો માટે જે પ્રકારની સહાય સરકાર પૂરી પાડે છે, ટેકનોલોજી ક્ષેત્રે જે પ્રકારે વિકાસ ગુજરાતમાં થઈ રહ્યો છે અને ટેકનોલોજીની મદદથી આજે પશુપાલકો જે રીતે આગળ આવ્યા છે, શ્વેત ક્રાંતિ જે રીતની થઈ છે એનું કહેવાય કે આ શ્વેત ક્રાંતિનું પરિણામ જોવા માટે ન માત્ર ભારત દેશ પરંતુ સમગ્ર એશિયા આનું પરિણામ જોઈ રહ્યું છે. જે રીતે ગુજરાતમાં શ્વેત ક્રાંતિ આવી છે અને ભારત દેશ જે ક્ષેત્રમાં અત્યારે આગળ વધી રહ્યું છે શ્વેત ક્રાંતિમાં, આગળના દિવસોમાં ખાસ કરીને 2023-24ના લક્ષ્યની પણ વડાપ્રધાનશ્રીએ વાત કરી કે 2023-24 સુધીમાં દેશનું દૂધ ઉત્પાદન 30 કરોડ ટન પહોંચાડવાનું, જે 30 કરોડ મેટ્રિક ટન પહોંચાડવાનું જે લક્ષ્ય છે. અત્યારે જે 2016-17ની વાત કરીએ, જે લાસ્ટ આપણી પાસે આંકડા છે એ 15.54 કરોડ મેટ્રિક ટન હતું અને આવનારા 2 વર્ષની અંદર તેને ડબલ કરવાની જે વાત છે. એટલે જે રીતે એમાં પણ વિકાસ થઈ રહ્યો છે અને આગળના સમયમાં હજી પણ કેવા પ્રકારનો વિકાસ, કેવા પ્રકારના સ્ટેશનો ખાસ કરીને એના માટે સ્થપાશે, કેવા પ્રકારની મશીનરી લાવવામાં આવશે, જે મુદ્દે આજે વિસ્તારથી વાત કરી તો આપણે પણ આજે આ જ મુદ્દે ચર્ચા કરવાની છે. મારી સાથે આ ચર્ચામાં જોડાયા છે ગુરદીત સિંહ કે જેઓ સુરસાગર ડેરીના એમડી છે અને સાથે રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલ. આ બંને મહેમાનોનું સ્વાગત છે. નમસ્કાર ગુરદીપજી, પહેલા તો જે પ્રકારે ડેરી ઉદ્યોગો ગુજરાતના વિકાસમાં જે રીતે ફાળો આપી રહ્યા છે, આપ કઈ રીતે જુઓ છો તેને? નમસ્કાર. ગુજરાતનું આપણે જ્યારે વાત કરીએ તો જો શ્વેત ક્રાંતિ છે, શ્વેત ક્રાંતિ ગુજરાતથી સ્ટાર્ટ થઈ આખા ભારતમાં આનું ડુપ્લિકેશન થયું બધી જગ્યાએ. આ રીતે જો એક સહકારથી આપણે કોઓપરેટિવ સ્ટ્રક્ચર ડોક્ટર કુરિયન સાહેબ ઊભો કર્યું, આને કારણે આપણે રિઝલ્ટ જોઈએ છે કે લગભગ 1975 થી ચાલુ થયું ઓપરેશન ફ્લડ 1, 2, 3 અને આજે અમે સમગ્ર વિશ્વમાં મિલ્ક પ્રોડક્શનમાં 1 નંબર પર છીએ. આમાં બહુ મોટું ફાળું આપણે એક કોઓપરેટિવ સિસ્ટમ, અમૂલ સિસ્ટમ જે આનું રહ્યો. અને અત્યાર સુધી પણ આપણે જોઈએ છે કે ઘણી બધી આ રીતની સ્કીમા અત્યારે ગવર્મેન્ટ લાવી રહી છે, જેને કારણે આપણે પર કેપિટાની વાત કરીએ, બહુ મોટી આપણે જો પ્રોબ્લેમ છે કે જો પશુ દીઠ જો ઉત્પાદન છે, અગર मैं સુરેન્દ્રનગરની વાત કરું છું, જિલ્લાની વાત કરું તો એ લગભગ 2 લીટર કે 3 લીટર, આ રીતે આખા હિન્દુસ્તાનની પણ વાત કરીએ તો બહુ પશુ દીઠ ઉત્પાદન છે એ બહુ ઓછું છે. આના માટે અત્યારે ઘણી બધી સ્કીમા જો ગવર્મેન્ટ લાવી રહી છે, જેમ કે સેક્સ સિમેન્ટની છે. આ ટેકનોલોજી બહુ સારી ટેકનોલોજી છે, જેને કારણે સિર્ફ પાડી કે વાછડીનું ઉત્પાદન થાય. અને આમાં પણ સારે જેનેટિક નું બી અત્યારે થોડે દિવસ પહેલા એક MOU કરવામાં આવ્યું છે, જેને કારણે સુધારો થશે કે પર કેપિટા પર એનિમલ જો ઉત્પાદન છે એ 2-3 લીટરથી વધીને 20 લીટર સુધી જાય. આ રીતનું બધું આયોજન કરવામાં આવે છે. અને પછી આપણે જોઈએ ગુજરાતમાં તો છોટા છોટા નાના ખેડૂત છે, આના માટે બી એક ગાયનું અગર લોન લેવાનું હોય કે 12 પશુ ઢોરનું લોન લેવાનું હોય કે મોટા તબેલા 150 કે 200 ઢોરની સબસિડી, આ રીતની ઘણી બધી સબસિડી, બહુ મોટી મોટી સ્કીમા જો ગવર્મેન્ટ અહીંયા ચલાવી રહી છે. તો ગુજરાતમાં જે રીતે આનું વધારો થયેલું છે અમૂલ પેટર્નના, અગર આનું રેપ્લિકેશન આપણે આખા ઇન્ડિયામાં કરીએ તો આની બહુ બધી અત્યારે જો આપણે લક્ષ્યાંક જો ડબલનું છે એ મને લાગે છે કે આરામથી આપણે એને અચીવ કરી શકીએ છીએ. બિલકુલ. દિલીપજી, આપનું શું કહેવું છે? અત્યારે તો જે પ્રકારે આજે મોટી સંખ્યામાં મહિલાઓ પણ આ સંબોધનમાં, વડાપ્રધાનશ્રીના સંબોધનમાં ઉપસ્થિત રહી હતી અને મહિલાઓ પશુપાલન ક્ષેત્રે જે રીતે આગળ વધી રહી છે, ગુજરાત સરકાર અને ભારત સરકાર તે લોકોને જે પ્રોત્સાહન પૂરું પાડી રહ્યું છે, એનાથી આવનારા સમયમાં કેવો સૂરજ ઉગશે આ લોકો માટે? પશુપાલનમાં તો આમ પણ બહેનોની ભૂમિકા હંમેશા અગત્યની રહી છે. ડેરીઓ નહોતી ત્યારે પણ ઘરે પશુપાલનનું કામ, ઘરે માલઢોરને સાંભળવાનું કામ મહિલાઓ કરતી જ હતી. ચરાવવા માટે કદાચ ઘરે પુરુષો લઈ જાય ને, પણ ઘરે એને સાચવવાનું કામ બહેનો કરતી આવી છે. એટલે એમની ભૂમિકા તો અગત્યની રહી છે. અને હવે જ્યારે 1 થી વધારે પશુઓ રાખીને પણ માત્ર પશુપાલનના હેતુથી, દૂધ વેચાણમાંથી આવક કરવાના હેતુથી પણ તબેલા બને છે, એમાં પણ બહેનો સતત મહેનત કરતી હોય છે. એટલે ફાયદો છે. બીજું, ગુજરાત તો બધાને નમૂનો આપી શકે છે. ગુજરાતમાંથી જ આ એક મોડલની શરૂઆત થઈ હતી, એક સહકારી ક્ષેત્રની. આણંદમાંથી આપણે જાણીએ છીએ પ્રમાણે શ્વેત ક્રાંતિ કહે છે અને અમૂલ તરીકે
આખા દેશમાં નહીં પણ આમ તો હવે એ વિશ્વમાં એની ગણના થાય છે, કારણ કે કોઓપરેટિવ ક્ષેત્રે શું થઈ શકે એનો એક આ બહુ ઉત્તમ નમૂનો છે. અને અત્યારે હવે એમાં જે આધુનિકીકરણ થઈ રહ્યું છે, ટેકનોલોજી આવી રહી છે, બધાના ફાયદા તો છે જ, આપણે એનો ઇનકાર કરતા નથી. પણ જેમ જેમ સમય વીતતો ગયો એમ મશીનરીમાં આધુનિકીકરણ થયું એ રીતે સહકારી ક્ષેત્રની જે મુવમેન્ટ હતું ને એમાં જે સમય પ્રમાણે બદલાવ થયો એ પણ બહુ ફેરફાર થયા છે. એ બધા કંઈ બહુ સારા બી નથી. સહકારી ક્ષેત્રે રાજકારણીઓ પહેલેથી હતા અને રાજકારણીઓ સહકારી ક્ષેત્ર ને આગળ વધારતા હતા, પણ એટલું થોડીક શરમ રાખતા હતા બે પૈસાની કે કમસે કમ રાજકારણને સહકારી ક્ષેત્રમાં એક હદથી વધારે સક્રિય ન થવા દેવું. આજે થોડુંક ઊંધું બી થવું છે, એટલે એ પણ એક સહકારી ચિંતાનો વિષય છે. હવે તો છે ને સહકારી ક્ષેત્રમાં કૌભાંડ નહીં થાય એવું આપણે માનીને ચાલતા હતા, પણ હવે તો એમાં પણ થતા હોય છે. ખાણદાણથી માંડીને બહુ બધી સમસ્યાઓ, તો ભરતીના બહુ બધા કૌભાંડો થાય છે, કારણ કે નફો કરતી હોય પછી ભરતીઓ થયા કરે. હવે જરૂરી હોય કે ન હોય એવી પણ ભરતીઓ બહુ થઈ જાય છે, અને જે ભરતી થાય છે એમાં કોની ભરતી થાય છે, આ બધી બહુ બધી સમસ્યાઓ છે. એનો મતલબ એ થયો કે સમય સાથે આપણે આગળ વધ્યા, દૂધનું ઉત્પાદન વધ્યું, દૂધની સાથે જોડાયેલી વસ્તુઓનું ઉત્પાદન વધ્યું, માખણ હોય એમાંથી આઈસ્ક્રીમ બનાવવા સુધી, દૂધનો પાવડર, એ પછી એ બધી બનાવતા આપણે ગયા, કામકાજ વધતું ગયું. આજે કોઈ પણ મલ્ટીનેશનલ ફૂડ કંપની હોય એનું જેટલું ટર્નઓવર હોય એટલા ટર્નઓવર સુધી પણ પહોંચ્યા છીએ. પણ એની સાથે સાથે થોડી ઘણું ભ્રષ્ટાચાર, થોડી ઘણી ગેરરીતિઓ પણ વધી છે. જો એને આપણે કાબુમાં રાખી શક્યા હોત તો આ જ લાભ, આજે વધારાનો લાભ થયો છે, વધારે પશુપાલકોને અને સભાસદોને, ડેરીમાં જે સભાસદો હોય, જે સહકારી મંડળીઓ, દૂધ મંડળીઓમાં જે સભ્યો બન્યા છે, એને પણ એનો ફાયદો મળ્યો હોત. આપણે ઈચ્છીએ કે આજે આધુનિકીકરણ થઈ રહ્યું છે, સાધનોમાં સુધારો થઈ રહ્યો છે, એ રીતે થોડુંક હવે વહીવટમાં પણ સુધારો થાય. એમાં એમડી સાહેબ તો ઓછા જવાબદાર છે. જવાબદાર તો ડેરીના જે રાજકારણીઓ એમાં બનતા હોય છે, ચેરમેન થી માંડીને, એ લોકો વધારે જવાબદાર હોય છે. કર્મચારીઓ અથવા તો બાકીના લોકો જે જોડાયેલા છે એમાં, એ તો પોતાની રીતે પોતાનું કામ કરતા હોય છે, પણ જે નીતિ નિર્ધારકો છે એનો હેતુ હવે સભાસદોને લાભ આપવા કરતા પોતાને શું લાભ થાય, પોતાને કોન્ટ્રાક્ટ જે આપવાનો હોય કોન્ટ્રાક્ટમાં શું લાભ થાય, અને આ ડેરીના રાજકારણથી પોતાનું રાજકારણ કઈ રીતે ચાલે એના પર વધારે લક્ષ્ય હોય છે. એ લક્ષ્ય થોડુંક ઓછું કરે તો હજી આનાથી બી વધારે ફાયદો થઈ શકે છે એવું મને લાગે છે. બિલકુલ. અને સાથે જ દિલીપજી, એક મુદ્દો એ પણ કે પશુપાલકો અને ડેરી સંચાલકોની જે બદલાતી પરિસ્થિતિ છે એને પણ આપ કઈ રીતે જુઓ છો? બદલાતી પરિસ્થિતિનો એટલે દાખલા તરીકે આપણે અત્યારે અમદાવાદ જેવા શહેરોની વાત કરો કે અથવા તો જ્યાં બી શહેરીકરણ થઈ રહ્યું છે, તો તેની આસપાસ જે પશુપાલકો અથવા તો માલધારીઓ હતા, હવે એમને પોતાને ત્યાંથી વિસ્થાપિત થવાનો વારો આવ્યો છે. એ લોકો તો હતા ત્યાં ને ત્યાં હતા, એ કઈ શહેરમાં નથી આવ્યા. શહેર છે એ લોકો એ પોતાના ઉદ્યોગોથી દૂર થઈ રહ્યા છે, પશુપાલનથી દૂર થઈ રહ્યા છે, તો આની ખરાબ અસર કેવી આવશે? ના, હવે એમની વ્યક્તિગત રીતે એમને મુશ્કેલી થાય, પણ એની સામે ગ્રામીણ વિસ્તારમાં પશુપાલન વધી રહ્યું છે અને દૂધનો ભાવ મળતો હોય એને કારણે વધારે માલ ઢોર રાખીને દૂધ ઉત્પાદન થાય છે, એ વાત બી સાચી છે. પણ જે લોકો ઓલરેડી કરી રહ્યા હતા એનું પણ વિચાર્યું હોત તો સારી વાત હતી. દાખલા તરીકે જ્યારે પણ શહેર વધે ત્યારે જે માલધારીઓ હોય એને માટે કંઈક વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ, તો વર્ષોથી કરતા આવ્યા. તે મૂળભૂત રીતે ડેરીઓ સાથે ઓછા પણ સંકળાયેલા હતા. એ પણ એક વાત સાચી છે કે શહેરમાં હજી પણ કેટલાક લોકો સીધું દૂધ લેવાનું પસંદ કરે છે, કોથળીના દૂધને બદલે સીધું દૂધ લેવાનું કેટલાક લોકો પસંદ કરે છે. એને કારણે આ કેટલાક લોકો ટકી ગયા હતા. પણ હવે એ જો કે જુદા પ્રકારની મુશ્કેલી છે. મૂળભૂત રીતે જે સહકારી ડેરીમાં આપણું છે એમાં ગ્રામીણ વિસ્તારના લોકો વધારે દૂધ ભરીને આપે છે. એમાં પણ ઘણીવાર આપણે સાંભળીએ છીએ કે દૂધનો આપણે જે ભાવ આપીએ છીએ ગ્રાહક તરીકે, એમાંથી બાકીનું બધું બાદ કરીને જે નફો થાય એમાંથી દૂધ આપનારા લોકોને કેટલા પૈસા મળે છે એની બી ઘણીવાર અસંતોષ હોય છે. હવે તો હિસાબ કરવા બેસીએ એક એક પૈસાનો તો ખબર પડે. એમાં સમયાંતરે એનો ભાવ પણ વધતો હોય છે, પશુપાલકોને અપાતો ભાવ પણ વધતો હોય છે, અને પછી એ ભાવ છે એ ગ્રાહકો સુધી આવતા હોય છે. એટલે એ બધી કેટલીક બાબતો એવી છે કે તમે ઝીણવટથી તપાસો તો ખબર પડે. પણ આખી વાત એ હતી કે શંકાની પાર હતું. સહકારી ક્ષેત્ર છે એના ઉપર શંકાઓ નહોતી રહેતી, જ્યારે હવે આજના સમયમાં એ આગળ વધ્યું છે. સાથે સાથે કેટલીક શંકાઓ પણ એના વહીવટમાં ઉભી થઈ છે, એટલે એ પણ ધ્યાનમાં લેવું જોઈએ. બીજું, દાખલા તરીકે એને કારણે મેં જે કહ્યું પ્રમાણે હિત બધા સભાસદોના હિતને ધ્યાનમાં નથી લેવામાં આવતું, એને કારણે જે માર્કેટ ફોર્સિસ પર અમૂલ એક જમાનામાં વધારે ધ્યાન આપતું, તેનું માર્કેટિંગ અને બજારને પ્રવાહોને સમજીને કામ કરતું હતું.
અત્યારે મને ખ્યાલ નથી છેલ્લે, પણ વચ્ચે એકવાર જયારે ચર્ચા થઈ ત્યારે એ ખબર હતી કે અત્યારે દૂધના પાવડરનો બહુ મોટો ભરાવો થઈ ગયો હતો, કારણ કે એને વેચવામાં મુશ્કેલી હતી, એના નિકાસમાં મુશ્કેલી હતી. સાથે સાથે હવે જો આપણે ફ્રી માર્કેટમાં જઈએ તો મિલ્ક પ્રોડક્ટ અને ડેરી પ્રોડક્ટ પણ બહારથી આયાત કરવી પડે, એની પણ કેટલીક સમસ્યાઓ હતી. એ બધી કેટલીક રાજકીય બાબતો છે, એને કઈ રીતે મેનેજ કરવી એ પણ કેટલીક બાબતો એવી છે કે એને જો સારી રીતે ડીલ કરવામાં આવે તો આપણા પશુપાલકોને અને નુકસાન ન થાય, સાથે સાથે ગ્રાહકોને પણ નુકસાન ન થાય. એટલે પ્રમાણમાં સારું છે, ગુજરાતનું મોડલ સારું જ છે. એમાં આંકડાકીય રીતે પણ વૃદ્ધિ થઈ રહી છે, અનેક રીતે પણ વૃદ્ધિ થઈ રહી છે, ટેકનોલોજીની પણ વૃદ્ધિ થઈ રહી છે, પણ હજી આનાથી પણ વધારે કરી શકાય એવું છે. અને ખાસ કરીને મેં જે વાત કર્યું કે એક પવિત્ર હેતુ સાથે સહકારી ક્ષેત્ર શરૂ થયું હતું, અને એમાં શંકાથી પર રહેવા જોઈએ. એના જે વહીવટકારો છે, એમડી સાહેબ માટે નથી કહેતો, ખાસ કરીને જે રાજકારણમાં જોડાયેલા હોય ને એ લોકો ડેરીના સંચાલનમાં હોય એમને માટે વધારે આ છે. એ જે શંકાનું સ્થાન ઊભું થયું છે, મને લાગે છે એને પણ ગંભીરતાથી જોવું જોઈએ, કારણ કે અને એ જો આપણે કરી શકીશું તો બાકીના ક્ષેત્રમાં પણ આપણે કોઓપરેટિવ મુવમેન્ટને લઈ જઈ શકીએ. દાખલા તરીકે ધારા તેલ વેચવા માટે બી પ્રયાસ થયેલો, પછી એટલો સફળ નથી થયો. આજે ખાદ્ય તેલમાં પ્રાઇવેટ કંપનીઓનો જ બોલબોલા છે, એટલે ક્યારેક એવી પણ શંકા થાય છે કે એ ધારા તેલ આગળ વધે, અથવા તો એ જ દૂધનું મોડલ છે એ ખાદ્ય તેલોમાં પણ ચાલે, એવું ન થવા દીધું, એને મારી નાખવામાં આવ્યું એ મોડલ, એવું પણ થાય છે. આઈસ્ક્રીમથી માંડીને બાકીની જે પ્રોડક્ટ છે એમાં બી ચોકલેટ બનાવવી, એમાં પણ પ્રમાણમાં સારું માર્કેટ છે, હજી એ વધારે માર્કેટ થઈ શકે છે, પણ એમાં બી ઘણીવાર એવું થાય કે વેપારી હિતોને કારણે એક હદથી વધારે એને આગળ વધવા નથી દેવા માંગતું. એટલે ટૂંકમાં કહેવાનો ભાવ છે ગુજરાતમાં પ્રમાણમાં સારું મોડલ હોવા છતાં આજે એક શંકાનું સ્થાન ઊભું થયું છે કોઓપરેટિવ સેક્ટરમાં. એટલું બધું રાજકારણ ઘૂસી ગયું છે કે આપણે દરેક બાબત ઉપર શંકા કરીએ છીએ. એ ન થાય એ દિશામાં પણ થોડું વિચારવામાં આવે તો ગ્રાહકો અને સભાસદો, પશુપાલકો એ બધાનું વધારે હિત સચવાશે, વધારે લોકો એમાં જોડાશે. બિલકુલ. અહીંયા ગુરુદેવજી, ડેરી ઉદ્યોગો સામે પહેલાના સમયમાં કેવા કપરા ચઢાણ હતા અને આજે એમાં કેવા ફેરફારો તમે જોઈ રહ્યા છો? હા, એ મેં આપણે ચર્ચા કરીએ. એક વાત હું કહેવા માંગુ છું દિલીપ સાહેબને કે અત્યારે જો ટેકનોલોજીનું યુઝ છે આપણે અહીંયા ઘણું બધું સારું થઈ ગયું છે. આ જો કોઓપરેટિવમાં તમે કહો છો કે ટ્રાન્સપરન્સી લેવલ છે, અમે અત્યારે જોઈએ છે તો ગુજરાતમાં જેટલા પશુપાલક છે અહીંયા ઓફિસમાં બેસીને અમે હરેક પશુપાલકને બધા ઓનલાઈન થઈ ગયા છે. કોઈ પણ પશુપાલક જેટલું દૂધ ભરાય અમે સાંજ સવારે જોઈ શકીએ છીએ. એટલી ટ્રાન્સપરન્સી છે અમારે અહીંયા. 100% આના સાથે જોડાઈ ગયા છે. અને બીજી જો પેમેન્ટની વાત છે, પેમેન્ટ પણ 100% પશુપાલકને અકાઉન્ટમાં જાય આ રીતની પણ અત્યારે સગવડ કરવામાં આવી છે. તો જેને કારણે એટલી બધી ટ્રાન્સપરન્સી આવી જશે, આને કારણે મને નહીં લાગતું કે આમાં કંઈ ફેર પચે, કંઈ બીજું કોઈ વેસ્ટ ઇન્ટરેસ્ટ કોઈનું આમાં આવી શકે. કે જેમ જેમ આપણે ટેકનોલોજીનું યુઝ કરશું તો ઓલમોસ્ટ બધું જ એટલું આપણે અહીંયા મુનાફો કે જો પ્રોફિટ થવાનું છે એ મોસ્ટલી ખેડૂતને ડાયરેક્ટ મળવું લાગશે. એ મારું કહેવાનું હતું. અને અત્યારે આપણે જેમ વાત કરી કે પહેલે તો ઘણા બધા લોકો અહીંયા સ્થાનાંતરણ પણ કરતા હતા. આપણે અહીંયા વારીસ ઓછી હતી. અને અત્યારે શું થયું કે જ્યારે દૂધના ભાવ સારા થયા, ટ્રાન્સપરન્સી લેવલ વધ્યું, તો લોકવાગવાનું સ્થાનાંતરણ બિલકુલ અટકાઈ ગયું. લોક અહીંયા રહીને પોતે બિઝનેસ કરે છે. પહેલે ખેતીને મેઇન બિઝનેસને તરીકે અપનાવતા હતા. અત્યારે ખેતીને સાથે સાથે પશુપાલનને જોડાઈને લોકો એમ જોવે છે કે ખેતીની જગ્યા પર પશુપાલન કરીએ તો બહુ સારું છે. આનું આજ બનાસકાંઠાનું જ્યારે એક્ઝામ્પલ લઈએ, આજ 70 લાખ લીટર દૂધ છે, ત્યાં પાણી પીવાનું નહીં મળતું હતું, ત્યાં આજ 70 લાખ લીટર દૂધ એક બનાસકાંઠા છોટે છે નાનું સો ડિસ્ટ્રિક્ટ છે, અહીંયા આપણે લઈ શકીએ છીએ. તો આને કારણે મને તો એમ લાગે છે કે અગર આ આપણે મોડલ જો છે ખેતીને સાથે સાથે જો પશુપાલનનું કરીએ અને આ મોડલને અગર આપણે આખા કન્ટ્રીમાં આનું રેપ્લિકેશન કરવામાં આવે તો નો ડાઉટ ખેડૂતને સારી મળશે, ભાવ પણ સારા મળશે. અને સાથે સાથે અત્યારે અમૂલ પેટર્નમાં આપણે બીજા પણ પ્રોડક્ટ ચાલુ કરવામાં આવ્યા છે. જેમ મધનું પ્રોડક્શન ત્યાં થાય છે, મધનું બી વેચાણ આપણે કોઓપરેટિવ સિસ્ટમથી કરવાનું ચાલુ કર્યું છે. ભવિષ્યમાં પણ બીજી જો ખેડૂત જો પણ કઈ ચીજ સબ્જી હોય, ફ્રૂટ એન્ડ વેજીટેબલ હોય કે બીજું કોઈ ચીજ હોય, એ બધાનું બી આપણે અમૂલ સાથે જોડાવાનું આ રીતનું આપણે આગળ પ્રોસેસ ચાલુ છે કે કઈ રીતે એ બધા પ્રોડક્ટ બી એક આના ઉપર આવે પ્લેટફોર્મ પર, તાકી આનું વધારે ફાયદો જો ખેડૂતને છે એ મળી શકે છે.
એ મારું માનવાનું છે. બિલકુલ. અને ગુરદીપજી, આંતરરાષ્ટ્રીય બજારમાં જે ભારતના ડેરી પ્રોડક્ટ્સને જે વિશ્વસનીયતાનું સ્થાન મળ્યું છે, એના ઉપર શું કહેશો? અને એના પાછળની સફર, એના ઉપર આપ શું કહેશો? ભાઈ, આપણે જો અત્યારે આજ 2 વર્ષમાં અગર આપણે જોઈએ તો અત્યારે જેમ SMP ની કે પાવડરની વાત કરતા હતા, સ્ટોક છે, એ સ્ટોક રહેવાનું કારણ તો કોરોના હતું, પણ અત્યારે ઘણું બધું પ્રોડક્ટ આપણે આખા વિદેશમાં ઘણી બધી કન્ટ્રી નવી જોડી છે. ટૂંક સમયમાં જો આપણે આને અલાઉડ કર્યું છે કે ઇન્ડિયાનું જો પ્રોડક્ટ છે, ડેરી પ્રોડક્ટ છે, મિલ્ક પ્રોડક્ટ છે, અને સર્ટિફાઈડ કરીને કે એ બધું ત્યાં જઈ શકે છે. અમુક કન્ટ્રી છે યુરોપિયન કન્ટ્રી જેમાં આપણે અત્યારે આ લેવલ તક નહીં પહોંચ્યા, પણ જેમ જેમ અત્યારે કોઓપરેટિવ સિસ્ટમથી આપણે બધું પ્રિક્યોરમેન્ટ કરતા હોઈએ અને કામ કરતા હોઈએ, ડાયરેક્ટ ખેડૂત સાથે જોડે હોઈએ, તો ભવિષ્યમાં પણ આપણું એ વધશે. અત્યારે તો આપણે સેલ્ફ સસ્ટેન છે. ઇન્ડિયા જેટલું દૂધનું પ્રોડક્શન કરે છે એટલું આનું કન્ઝપ્શન છે. પણ જે રીતે આપણે આગલે 2 વર્ષમાં ડબલ કરવાનું છે કે આમાં વધારે કરવાનું છે, તો એક્સપોર્ટનું બી અત્યારે રસ્તું બહુ સારું ખુલી ગયું છે. ઘણા બધા દેશ આપણે પાસેથી દૂધના મિલ્ક પ્રોડક્ટને ખરીદી કરવામાં સ્ટાર્ટ કરી છે. બિલકુલ. દિલીપજી, આજે ખાસ કરીને જે વાત થઈ હતી ડેરી ઉદ્યોગોની સાથે, જે પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટનું જે વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થયું છે, એ મુદ્દે આપનું શું કહેવું છે? અને એનાથી આગળના સમયમાં આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે ખાસ કરીને કેટલી તકોનો અવકાશ એ લોકોને મળશે? ના, તકો તો વધશે જ, અને આપણે આધુનિક ટેકનોલોજીનો જેટલો ઉપયોગ કરીએ એટલો ફાયદો થવાનો છે, એનો તો આપણે આવકાર આપીએ છીએ. હું બીજી એક એફિશિયન્સીની વાત કરતો કે દાખલા તરીકે આમાં જેટલી આપણે વધારે એફિશિયન્સી લાવી શકીએ તો એનો બંને છેડાને ફાયદો થાય છે. ગ્રાહકોને પણ ફાયદો થાય અને ઉત્પાદકોને પણ ફાયદો થાય. ગ્રાહકો પણ એટલો મોટો વિશાળ વર્ગ છે. આપણે જાણીએ છીએ છેલ્લા સમયમાં વારે વારે દૂધના ભાવનો વધારો થયો છે, એમાં ડીઝલનો ભાવ વધારો થયો, એ પણ એક કારણભૂત છે. પશુપાલકોએ ભાવ વધારે એના કરતા ડીઝલને કારણે જે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધ્યો, એ ખર્ચ ને કારણે દૂધ આપણે જોઈએ છે છેલ્લા થોડા વર્ષ દર 2 રૂપિયા કરીને વધારો થયો છે. એટલે આની સાથે જોડાયેલી બાબત નથી, પણ ગ્રાહક વર્ગ મોટો છે એટલે ગ્રાહકને પણ ઘણીવાર એમ થાય કે જો એફિશિયન્સી ઊભી થાય, જે રીતે આપણે પશુપાલકોનો વિચાર કરીએ, સભાસદોનો વિચાર કરીએ, એ રીતે સમગ્ર મેનેજમેન્ટમાં આખું જે માળખું છે એના વહીવટમાં એફિશિયન્સી વધે, અને જેના કારણે જો નફાકારકતા વધે તો થોડોક ફાયદો આપણે ગ્રાહકોનો પણ આપી શકીએ. લાંબે ગાળે એ પણ વિચારવું જોઈએ, કારણ કે ગ્રાહક વર્ગ પણ અગત્યનો છે. એટલે આપણો એક હેતુ એ પણ છે પશુપાલકોને બિલકુલ નુકસાન કર્યા વિના, એમના નફાને જરા પણ ઓછો કર્યા વિના એફિશિયન્સી જે ઊભી થાય એ નફાને આપણે પાસ ઓન કરીએ, અને ગ્રાહકોને કમસે કમ એવું બને કે ભાવ વધે નહીં હવે નજીકના ભવિષ્ય સુધી, એટલું કરી શકીએ તો બહુ સારું. બીજું, આપણે ગુજરાત જેવું રાજ્ય સમૃદ્ધ હોવા છતાં કુપોષણનો મામલો છે બાળકોમાં, હજી પણ કુપોષણની બાબતમાં આપણે બહુ સારી સ્થિતિમાં નથી. એમાં ઘણીવાર આપણે ઈંડાનો આહાર આપવા સુધીની વાત કરીએ, પણ આપણી માનસિકતા પ્રમાણે એને બદલે દૂધના આહારો એને વધારે આપી શકાય તો સારું પડે. આપવામાં પણ આવે છે, ફ્લેવર્ડ કરેલા દૂધ છે એ મધ્યાહન ભોજનના ભાગરૂપે કેટલીક જગ્યાએ આપવામાં પણ આવે, પણ એ દાખલા તરીકે આપણે વધારો કરી શકીએ એનો, તો કુપોષણનો જે મામલો છે એને પણ આપણે થોડોક વધારે સારી રીતે હેન્ડલ કરી શકીએ. તો જે કઈ એફિશિયન્સી ઊભી થાય એનો સભાસદો ઉપરાંત સાથે સાથે એન્ડ યુઝર, કન્ઝ્યુમર, એને પણ ફાયદો થાય. બાળકોને મધ્યાહન ભોજનમાં આપણે થોડું વધારે એને આપી શકીએ તો એને કારણે કુપોષણનો જે મામલો છે એ પણ થોડો ઘણો એમાં ઉકેલ આવે, એ પણ થઈ શકે, એટલે પણ કરવું પડશે. બીજી એક આપણે આશા રાખીએ કે ઉત્તર પ્રદેશમાં થયું છે એવું ગુજરાતમાં ન થાય. ત્યાં ચોક્કસ પ્રકારની પદ્ધતિને કારણે એવું થયું છે, રખડતા ઢોરની બહુ મોટી સમસ્યા ઊભી થઈ છે. ઇલેક્શન વખતે પણ ઊભી થઈ હતી, હવે એને કારણે બહુ અસર ન થઈ એ વાત જુદી છે, કારણ કે જે શહેરી મતદાર છે એને એ મુદ્દા સાથે કઈ લાગે વળગતું નહોતું, એટલે એને તો સમસ્યા હોવા છતાં મતો આપ્યા. પણ અમુક ચોક્કસ પ્રકારની પેટર્નને કારણે આજે રખડતા ઢોરનો મુદ્દો ઉભો થયો. એને કારણે થાય શું કે જે બી પશુપાલન કરતો હોય એ જ્યારે દૂધ આપતું બંધ થઈ જાય, પશુ જે છે દુધાળુ ન રહે, ત્યારે પછી એની સાચવવાની શું, એક આખી અલગ પ્રકારની સમસ્યા. એ ડેરી ઉદ્યોગની એઝ સચ સમસ્યા નથી કે ડેરી કોઓપરેટિવ સોસાયટી છે એ એને હલ કરે, એવું આપણે નથી કહેતા કે એની જવાબદારી છે, પણ મૂળભૂત રીતે એનો બોજ છે એ આવે છે પશુપાલકો ઉપર. ભવિષ્યમાં એ દિશામાં ગુજરાત આગળ ન વધે એવું આપણે ઈચ્છીએ, કારણ કે એ ઊભું થશે તો સમગ્ર રીતે તમારે પશુપાલનને એફિશિયન્ટ બનાવવું હોય તો એમાં નુકસાન થશે. તમે લાઈફ ગણો દુધાળા ઢોરની અને પછી તમારે એને નિભાવવું પડે તો સમગ્ર રીતે
જે ભાવ તમારે લેવો પડે એ ભાવ એવો હોય કે ગ્રાહકોને વધારે મોંઘું પડે. એટલે એવી પણ કેટલીક બાબતો છે જે સીધી રીતે બધાની છે, સરકારની છે, મૂળભૂત રીતે માત્ર ડેરીની નથી કે કોઓપરેટિવ સેક્ટર નથી, એ સમસ્યા બધાની છે, પણ એની અસર છે પશુપાલકોને થઈ શકે છે અને ગ્રાહકોને પણ થઈ શકે છે. એટલે મૂળભૂત કહેવાનો ભાવ એ હતો કે જ્યારે બહુ શરૂઆતમાં મોડલ ઊભું થયું ત્યારે જે હેતુસર ઊભું થયું હતું કે સૌનું કલ્યાણ થાય, બંને પશુપાલકોનું અને ગ્રાહકોનું, એવા જે શુભ હેતુ સાથે થયું હતું, એ જ રીતે એવા જ હેતુ સાથે સંચાલન થાય તો વધારે ફાયદો થાય. સાવ નહીં થતો એવું પણ આપણે નથી કહેતા, થોડું ઘણું હિત વિચારતું હશે, પણ એક આજે જમાનો આજે એવો આવી ગયો છે કે વધારે એવું થાય છે કે પોતાના સ્વાર્થ માટે જ વધારે કામ થતું હશે. સ્ટેક હોલ્ડર છે, પશુપાલકો છે, ગ્રાહકો છે, એના હિત કરતા પોતાના હિત માટે થોડોક વધારે વિચાર થતો હશે, એવું એક જે માહોલ ઉભો થયો છે એમાંથી પણ આપણે બહાર નીકળી શકીએ તો આ જ મોડલ આપણે બાકીનામાં પણ રેપ્લિકેટ કરીએ, ખાદ્ય તેલોમાં પણ, કારણ કે ખાદ્ય તેલોની સમસ્યા પણ આગળ જતા વધવાની છે. આજે મોંઘવારી છે એમાં એક હિસ્સો ખાદ્ય તેલોનો પણ છે ને એમાં બે રીતે મોંઘવારી નડે છે. એક જે પેલો ડીઝલનો ભાવ વધારો થયો એટલે ટ્રાન્સપોર્ટેશન થી તો મોંઘું થાય છે, પણ એમાં પણ આપણે બહુ મોટા પાયે આયાત કરવી પડે છે. આયાતને કારણે પણ ખાદ્ય તેલ મોંઘું પડે છે. એમાં કઈ રીતે આપણે કોઓપરેટિવ સેક્ટર લાવીએ તો તેલીબિયાનું ઉત્પાદન પણ વધે, એનું પ્રોડક્શન વધારે થાય તેલનું, અને એને પણ આપણે બહુ સારી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ, એવું પણ કંઈક થઈ શકે. એટલે બહુ બધી બાબતો છે. સેક્ટર આપણને નાનું લાગે ને આપણે ઘણીવાર સીધી રીતે એની હારે સંકળાયેલા હોતા નથી. બહુ આપણે તો ખાલી ખરીદી કરી લઈએ છીએ દૂધની, પણ આ સેક્ટર બહુ બધું બધાને ઉપયોગી પણ થઈ શકે એવું છે. એટલે અત્યારે જે છે એને આપણે સારું જ ગણીએ છીએ, પણ થોડીક આ બધી બાબતો જે સંચાલકો છે એ આ બધી બાબતોનો વિચાર કરે તો બધાને ફાયદો થશે એવું પણ આપણે કહી શકીએ. બિલકુલ. ગુરજીતજી, સાથે દૂધ ઉત્પાદનને બમણું કરવા માટે ભારત સરકાર દ્વારા જે રાષ્ટ્રીય ડેરી યોજના શરૂ કરવામાં આવી હતી, એનાથી અત્યારે તમને કેટલો ફાયદો દેખાઈ રહ્યો છે? 2020માં એની શરૂઆત કરવામાં આવી હતી. અને બીજી વાત એ કે પશુપાલન વિકાસમાં જે ખાસ કરીને પહેલાના સમયમાં જે પશુપાલકો માટે ડેરી માટેનું એટલું શિક્ષણ કે લોકોને એટલી સમજણ નહોતી મળતી, જે લોકોને વિવિધ અલગ અલગ માધ્યમો થકી આપવામાં આવી અને એ લોકો જોડાતા ગયા, અને જેના કારણે પશુપાલકો અને ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો વચ્ચે એક પાળ બંધાઈ, ટ્રાન્સપરન્સી આવવા લાગી. તેનાથી અત્યારે કેવો ફાયદો થયો છે? અહીંયાથી અત્યારે ક્યોંકि આ સ્કીમ અત્યારે નવી નવી ચાલુ કરી છે, ઘણી બધી નવી ટેકનોલોજી પણ અત્યારે આવી ગઈ છે. જો પહેલે આપણે વિદેશમાંથી પેટન્ટ હતો, અત્યારે તો આપણે ઇન્ડિયામાં પણ આવી ગઈ. તો આનું જો કોઈ પણ આપણે સ્કીમ પશુ પર આપણે કોઈ કરતા હોઈએ તો આને એક લગભગ 2 વર્ષમાં પછી આનું પ્રોડક્ટ આવે છે. મતલબ 2 વર્ષ લાગી જાય આનું આખું રિપોર્ટ આવતા. છતાં પણ જો નઈ ટેકનોલોજી આપણે અત્યારે યુઝ કરીએ છીએ, આથી ઘણું બધું ફાયદો થવાનું ચાલુ થઈ ગયા છે, અને ભવિષ્યમાં આનું ટેકનોલોજીનું લાભ તો મળવાનું છે બધા પશુપાલકોને. બિલકુલ. દર્શક મિત્રો, જે પ્રકારે ગુજરાતની શ્વેત ક્રાંતિ ઉપર આજે વાત કરી, વડાપ્રધાન શ્રી પોતે ગુજરાતના પ્રવાસ ઉપર છે, આજે તેઓ જે પશુપાલકો સાથે વાત કરી, પશુપાલકોના કેટલાક પ્રશ્નો અને ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા કેટલાક પ્રશ્નો પર આજે વિસ્તારથી એક ચર્ચા કરવાનો પ્રયત્ન કર્યો. મારી સાથે આ ચર્ચામાં જોડાયા હતા સુરસાગર ડેરીના MD ગુરદીપજી અને સાથે રાજકીય વિશ્લેષક દિલીપજી. આ બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર આપ જોડાયા તે બદલ. દર્શક મિત્રો, ટોપિકમાં હાલ સમય સમાપ્ત થયો છે. ફરી મળીશું નવા વિષયની ચર્ચા પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.